બિલકુલ, એટલે જનતાનો મૂડ પણ બદલાઈ રહ્યો છે, પરિસ્થિતિ બદલાઈ રહી છે, એટલે હવે અનુમાન કરવું થોડુંક મુશ્કેલ બની રહ્યું છે. ભાર્ગવજી, આપ કંઈ કહેવા માંગી રહ્યા હતા, જેમ જે પટેલજીએ જણાવ્યું હતું અને આપ એનો જવાબ આપવા માંગી રહ્યા હતા. સાથે સાથે કોંગ્રેસની જો વાત કરવામાં આવે, કોંગ્રેસે જેમ વિધાનસભા 2017માં જે મજબૂત ટક્કર આપી હતી બીજેપીને, શું લોકસભાની 2019ની ચૂંટણીમાં પણ આવી જ ટક્કર કોંગ્રેસ આપી શકે? એવું ખાસ આશા આપની તો છે અને આપે પ્રયત્નો પણ કર્યા છે, મહેનત પણ કરી છે. આપ અત્યારમાં શું માની રહ્યા છો, જે પ્રકારનો જનતાનો મૂડ છે, મતદાતાઓનો મૂડ છે? પહેલાં તો હું જે પટેલની વાતનો જવાબ આપું કે તમે ભ્રષ્ટાચારની વાત કરો છો તો રાફેલના દસ્તાવેજો કેમ ચોરી થઈ ગયા? સરકાર તમારી, તિજોરી તમારી, સ્ટ્રોંગ રૂમ તમારો, તો રાફેલના દસ્તાવેજો ચોરી કેમ થયા? બીજી વાત કે વડાપ્રધાનની અધ્યક્ષતામાં જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી નિમાતી હોય છે. કોઈ પણ આવો ઇસ્યુ ઊભો થાય મોટો નેશનલ કે ઇન્ટરનેશનલ, તો જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી, તમે જેપીસી કેમ આપતા નથી એનો જવાબ આપો. તમે જો તમે સાચા છો, તમે બેદાગ છો, અમે માની લીધું મળે, તો જેપીસી કેમ નથી આપતા? ત્રીજી વસ્તુ, કોર્ટની અંદર પણ તમે એમ કીધું કે કેગનો રિપોર્ટ આવી ગયો છે અને કેગના રિપોર્ટના આધારે તમે એફિડેવિટ તમે કરી, સોગંદનામું કર્યું, તમે કોર્ટને પણ ગેરમાર્ગે દોરી. તમે પછી એમ કીધું કે અમારું સ્લીપ ઓફ ટંગ છે, સ્લીપ ઓફ લખાણ છે, ફલાણું છે, આ બધી વાતો તમે ઊભી કરી કે અમારા લખાણમાં સ્પેલિંગ મિસ્ટેક થઈ ગઈ છે. તમે જો સાચા હો, તમે બેદાગ હો, તો તમે જેપીસી આપતા કેમ ડરો છો? બીજી વાત કે રાષ્ટ્ર સુરક્ષાની વાતો કરી, તો તમે બે મોઢાની વાતો કરો છો. મનમોહનસિંહજી 10 વર્ષ 2004થી 2014 સુધી વડાપ્રધાન રહ્યા. પાકિસ્તાન આતંકવાદને પોષતો દેશ છે. કોઈ દિવસ મનમોહનસિંહજી પાકિસ્તાનની મુલાકાતે નથી ગયા. આપણા વડાપ્રધાન નવાઝ શરીફની કેક કાપવા સીધા વગર આમંત્રણે ત્યાં ઉતર્યા, ત્યાં જઈને બિરયાની ખાધીને કેક ખાધીને સાડીઓની આપલે કરી. આ શું છે? તમે બે મોઢાની વાત ક્યાં આગળ તમે કરો છો? તમે અચ્છા, બીજું, તમે 2 વખત સર્જિકલ સ્ટ્રાઇક કરી, એના માટે તમે આટલો બધો પ્રચાર કરો છો કે મને આના ઉપર પુલવામા હુમલા ઉપર મને વોટ આપો, મેં આમ કર્યું, અરે કોંગ્રેસે 20 વખત સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. 1971માં ઇન્દિરાજી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે પાકિસ્તાનમાં લશ્કર ઘૂસી ગયું હતું, લાહોરમાં પાકિસ્તાનની છાતી પર બેસી ગયું હતું. આનું મર્દાનગી કહેવાય. તમે શું 2 વખત આટલી વાત કરીને તમે વોટ માંગવા નીકળ્યા છો? ત્રીજી વસ્તુ કે કામોની વાતો કરો તો 2014માં તમારો મેનિફેસ્ટો અને 2019નો મેનિફેસ્ટો તમે કમ્પેર કરો, 80% એના વચનો છે. એનો મતલબ શું થયો? એનો મતલબ એ થયો કે તમે કોઈ કામો, મોટાભાગના કામો તમારા અધૂરા છે. એમાં બે ચાર સેમ્પલ રામ મંદિર, તમે વર્ષોથી રામ મંદિરનો મુદ્દો આપો છો, રામ મંદિર બનાએંગે લેકિન તારીખ નહીં બતાએંગે. તમે 370ની કલમ તમારે દૂર નહીં કરવાની. તમે કીધું કે મોંઘવારી દૂર કરીશ, નહીં થાય. તમે 2014માં જે મુદ્દાઓ ઉપર તમે કોંગ્રેસની સરકારને દૂર કરી હતી, તમે બેઠા હતા, પેટ્રોલ ડીઝલ તો હાઈએસ્ટ રેટ ઉપર, રૂપિયો તો સૌથી વધારે નબળો. તમે કયા કામો પૂરા કર્યા? તમે વિકાસના નામ પર વાતો કરો છો, તો વિકાસના કામો તમે કર્યા હોય તો વિકાસના કામો પર વોટ માંગો ને. તમને કોણ ના પાડે? તમે કેમ ચૂંટણીને અલગ મુદ્દાઓ પર ડાયવર્ટ કરો છો? તમારા નેતાઓ રોજ નિવેદન કરે, આડાવડા નિવેદન કરો એટલે મીડિયા ડાયવર્ટ થાય, એટલે લોકો ડાયવર્ટ થાય, લોકોમાં ચર્ચા એમ કરતાં ચૂંટણી પતી જાય. તમે એવું ના માનશો, લોકો બહુ સમજી ગયા છે. આ વખતની ચૂંટણી બિલકુલ કોઈ જાતની લાગણીઓમાં લડાવવાની નથી. આ વખતની ચૂંટણી મુદ્દા ઉપર લડાવવાની છે. તમારે દરેક વસ્તુનો હિસાબ આપવો પડશે. તમે 5 વર્ષ સરકાર ચલાવી, અમે 50 વર્ષ સરકાર ચલાવી. તમે કહો છો અમે તો, અમારા માટે તો બહુ સારી વાત છે. મોદી સાહેબે એક સરસ વાત કરી કે ભાઈ 55 મહિના 55 વર્ષનો હિસાબ, 55 મહિનામાં અમે જે કામ કર્યું 55 વર્ષમાં કોંગ્રેસે કર્યું. અમે તો ઈચ્છીએ છીએ કે આ કામ લોકો કમ્પેર કરે. અમે તો ઈચ્છીએ છીએ કે લોકો જોવે કે અમે 55 વર્ષમાં શું કર્યું. આ બધું જે દેખાય છે એ કોંગ્રેસની જ દેન છે. તમે 5 વર્ષમાં શું કર્યું? તમે એવી વાતો ના કરો. અમે આ બધું જે દેખાય છે, તમે ઉપર જઈને પરીક્ષણો કરો છો. પરીક્ષણ ઇસરોની સ્થાપના કોંગ્રેસ પાર્ટી જ કરી. આ બધા 1000 વર્ષ જવાબ આપશો, સીધા પ્રહારો થઈ રહ્યા છે. બીજી આપની વાતનો જવાબ આપી. બીજું આપણે કહ્યું હતું કે 2017માં મજબૂત, હું આપણે વાત કરું, 2017માં અમારા 13 ધારાસભ્યોને તોડીને બીજેપી લઈ ગઈ હતી રાજ્યસભામાં. તો પણ અમારા નેતા અહેમદભાઈ પટેલ સાહેબનો બિલકુલ વિજય થયો હતો. અચ્છા, તમે જો કામો કર્યા હો, તમે મજબૂત હો, તમને તમારા નેતાઓ પર વિશ્વાસ હોય, તો અમારા ધારાસભ્યો, અમારા નેતાઓ શેના માટે ત્યાં લઈ જાવ છો? તમે કોંગ્રેસ મુક્ત ભારતની વાતો કરતા હતા, તમે કોંગ્રેસ યુક્ત બીજેપી બનાવી દીધું. શેના માટે? તમારી નજર અમારા ધારાસભ્યો, અમારા નેતાઓને ઉપર હોય છે. તમે શેના માટે લઈ જાઓ? તમે રાહ જોઈને બેઠા હો છો કે કોંગ્રેસનો કયો ધારાસભ્ય? અરે શેના માટે? પણ તમે કામો કર્યા તો કામો ઉપર વોટ માંગો ને. તમે કોણ ના પાડે છે? તમે કોણ ના પાડે છે? પટેલજી શું જવાબ આપશો? હું પૂરું કરું. તમે એ વાત કરો, તમે 26-26ની, તમે 26-26ના સપના જુઓ. 50%થી વધારે બેઠકો અમારી પાસે આવવાની છે. સપના ઉપર કોઈ મોદી સાહેબે જીએસટી લગાવ્યો નથી. અચ્છા, જીએસટીની વાત એટલે યાદ કરો, જીએસટી સૌથી પહેલા કોંગ્રેસ લાવી. સૌથી પહેલો વિરોધ મોદી સાહેબે કર્યો અને ગુજરાતના બધા મુખ્યમંત્રીઓ કર્યો. અમે તો આ બધી યોજનાઓ, મનરેગા યોજના તો કોંગ્રેસ લઈ. તમે તમામ યોજનાઓ જે છે એ કોંગ્રેસ પાર્ટી લઈ છે. નવા નામો આપીને એને એ કરી દેવાની. અમે તો અમારા મેનિફેસ્ટોમાં 72,000, તમે ખેડૂતોની મસ્કરી કરી છે. તમે વર્ષે 6,000 રૂપિયા ખેડૂતને આપવાનું કંઈ કોંગ્રેસ ખેડૂતોની મસ્કરી કરી છે. તમને શરમ આવી જોઈએ. તો વર્ષે કોંગ્રેસે 72,000 રૂપિયા આપવાની કોંગ્રેસે વચન આપ્યું છે એના મેનિફેસ્ટોમાં. કોંગ્રેસ પાર્ટી જે પણ વચન આપે છે એ પૂરા કરે છે. અમારા મેનિફેસ્ટો એમને ખાલી ગપગોળા નથી હોતા. અમે તો મેનિફેસ્ટો બનાવતા પહેલા અમારા તજજ્ઞો,
અમારા તજજ્ઞોની એક ટીમ હોય છે, એની પાસેથી રિપોર્ટ લઈએ છીએ, અને જે કામો અમે પૂરા કરી શકીએ એવું હોઈએ એવા જ કામો અમે એવા જ પ્રોમિસો અમે આપીએ છીએ. હું તમને દાખલો આપું, 3 રાજ્યોમાં રાજસ્થાન, MP ને છત્તીસગઢ 3 જગ્યાએ અમારી સરકારો બની. 10 દિવસમાં રાહુલજીએ કહ્યું હતું કે 10 દિવસમાં અમે અમારા ખેડૂતોના દેવા માફ કરીશું. અમે 3 દિવસમાં માફ કરીને બતાવ્યા. અમે તમે ઘણા બધા સવાલો પૂછ્યા છે, પરંતુ સામે આપણે જાણી લઈએ કે આખરે શું કામ રહ્યા છે 5 વર્ષ દરમિયાન. આપ જે સીધા પ્રહારો કરી રહ્યા છો કે આપ તમામ જે મુદ્દા ઉઠાવ્યા છે, આપનું એક કહેવું છે કદાચ ગણી શકાય કે તમામ રીતે નિષ્ફળ રહી છે બીજેપી. આપ એવું સીધું કહેવા માંગી રહ્યા છો? અમે તો કહીએ છીએ ઘણા કામો, અમે તો ઈચ્છીએ છીએ, અમે તો જો એમણે કામો કર્યા છે. હવે એમને પણ સાંભળી લઈએ. ભાર્ગવભાઈ, પહેલા તો આ દેશને ગરીબી આપી કોને? આ દેશને ભ્રષ્ટાચાર આપ્યો કોને? આ દેશને તમારા મુખ્યમંત્રી એમ કહે છે કે સૌથી વધારે હા બોલો, હું ખાલી એક જ તમારા મુખ્યમંત્રી એમ કહે છે કે સૌથી વધારે ભ્રષ્ટાચાર અમારી સરકારમાં ચાલે. તમારા મુખ્યમંત્રી કીધું. હું ક્યારે પણ કોંગ્રેસના કોઈ પણ નેતાઓએ સન્માનીય નેતા છે મારા માટે, હું ક્યારેય એને રોકતો નથી, પણ હું બોલતો ઓકે તમે બોલો નહીં બોલો. તમે જે 50 મારો પહેલો સવાલ છે ભાર્ગવભાઈ અને કોંગ્રેસને કે તમે આ દેશને 50 વર્ષમાં શું આપ્યું? આ દેશને ગરીબી દૂર કરવાનો નારો તો તમારો છે. એ 50 વર્ષથી તમે ગરીબી જે દૂર નથી કરી ગયા, હવે ગરીબી ઉપર તમારે સર્જિકલ સ્ટ્રાઇક કરવો છે. તમે આ દેશને રાષ્ટ્રવાદથી દૂર લઈ ગયા. હું એક સીધો દાખલો તમને આપવા માંગુ છું કે આ દેશની અંદર જ્યારે કાયદાના અર્થઘટનની વાત હોય, આ દેશની સંસદ ઉપર હુમલો કરવા અફજલને આ દેશની ટ્રાયલ કોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધી ફાંસીની સજા ફરમાયા પછી 4.5 વર્ષ સુધી એને ફાંસી નહીં આપી. તમારી કોંગ્રેસ શું સાબિત કરવા માંગતી હતી? 11 વર્ષના તમારા યુપીએ શાસનમાંથી તમે જમીન આકાશ ચારે બાજુથી ભ્રષ્ટાચાર કર્યો, અને બધા ભ્રષ્ટાચારથી ત્રસ્ત થયેલી આ દેશની જનતાએ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપેલું. ભાઈ, અત્યારે તમે જે મોટી મોટી વાતો કરો છો, 50 વર્ષથી તમારું શાસન છે, 50 વર્ષમાં તમારે કરવાનું હતું. હવે તમે જ્યારે અમે શાસનમાં આવ્યા અને અમે સારું કામ કરવા જઈ રહ્યા છીએ તો એના પર તમે પ્રશ્ન જ લગાડો છો. આ દેશની ચૂંટણી રાષ્ટ્રીયતા ઉપર લડાવવી જોઈએ. વિધાતા ક્યારેય પાકિસ્તાનના પ્રધાનમંત્રી એવું નથી કીધું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર બને. પાકિસ્તાનના પ્રધાનમંત્રી સ્ટેટમેન્ટ કરે છે કે કોંગ્રેસની સરકાર બને. પાકિસ્તાનના રક્ષામંત્રી સ્ટેટમેન્ટ કરે છે કે અમે ઈચ્છીએ છીએ કે ભારતમાં કોંગ્રેસની સરકાર બને. અમે આ વિચારધારા સામે લડનારી પાર્ટી છીએ. બિલકુલ. આપણે આ